હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 12 જોઈશું, જે છે નિવેશ નિર્ગમ પ્રક્રિયાઓનો ઉપયોગ, એટલે કે ઇનપુટ આઉટપુટ પ્રક્રિયાઓનો ઉપયોગ, જેમાં આપણે ઇનપુટ પ્રક્રિયાઓ માટે જે પણ વિધેયનો ઉપયોગ થાય છે તે કઈ રીતે ઉપયોગ કરાય છે તે જોઈ લીધું છે. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે આઉટપુટ પ્રક્રિયાઓ માટે કયા કયા વિધેય વપરાય છે અને એની સિન્ટેક્સ શું છે અને કઈ રીતે આપણે તેનો પ્રોગ્રામની અંદર યુઝ કરી શકીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. આંતરપ્રસ્થાપિત આઉટપુટ વિધેય. હવે જે રીતે ઇનપુટ વિધેય સી ભાષાના છે અને જે આંતરપ્રસ્થાપિત ઇનપુટ વિધેય છે એ બધા જ વિધેય શેમાં સ્ટોર થયેલા હોય છે? તો સી ભાષાની લાઇબ્રેરીમાં સ્ટોર થયેલા હોય છે. તો એ જ રીતે સી ભાષાના જે આઉટપુટ સંબંધિત વિધેયો છે તે પણ શાની અંદર સંગ્રહ થયેલા છે? સી ભાષાની લાઇબ્રેરીમાં સંગ્રહ થયેલા છે. તો સી ભાષામાં આવેલા આવા કોઈપણ વિધેયનો ઉપયોગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? કઈ લાઇબ્રેરી વપરાય છે? તો એના માટે પણ STDIO નામની લાઇબ્રેરી જ વપરાય છે, જેનું ફૂલ ફોર્મ પણ આપને ખબર જ છે, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ફાઇલ ફોર્મેટ, એટલે કે હેડર ફાઇલ. બરાબર. અને હવે આ હેડર ફાઇલને આપણા કોડની અંદર સૌથી પહેલાં તો ઇન્ક્લુડ કરવી પડશે. તો એ કઈ રીતે ઇન્ક્લુડ થશે? તો તેના માટેની સિન્ટેક્સ પણ આપણે જોઈ જ લીધી છે. તે સિન્ટેક્સ છે હેઝ ઇન્ક્લુડ, ત્યારબાદ બ્રેકેટની અંદર લખવાનું છે STDIO .h. શેના માટે લખીએ છીએ? તો હેડર ફાઇલ છે તેના માટે. બરાબર. તો આટલી વસ્તુ તો આપણી જે કોમન ઇનપુટ વિધેયમાં હતી તે જ છે. તો હવે પછી આપણે નેક્સ્ટ જોઈએ કે આઉટપુટ વિધેયો કયા કયા છે. તો પહેલું આઉટપુટ વિધેય છે પુટકેર. હવે આ વિધેય પણ કોના જેવું છે? તો ગેટ કેર જેના જેવું જ છે, પરંતુ ગેટ કેર શેના માટે વપરાતું હતું? તો એ કંઈક વસ્તુ આઉટપુટની અંદર આઉટપુટ વખતે આપણે કંઈક લેવું હોય ઇનપુટ, એટલે કે જ્યારે આપણે કોડ રન કરાવીશું ત્યારે આપણે કંઈક ઇનપુટ લેવું હોય ત્યારે કયું ફંક્શન વપરાતું હતું? ગેટ કેર. હવે એ જ રીતે પુટ કેર ફંક્શનનો ઉપયોગ થાય છે. તો એ શેના માટે વપરાય છે? તો પ્રમાણભૂત આઉટપુટ સાધન પર એક અક્ષર દર્શાવવા માટે, એટલે કે હાલમાં ઓલરેડી આપણી પાસે કોઈક વેરિયેબલની અંદર વેલ્યુ સ્ટોર કરેલી છે, તો એને તમારે આઉટપુટની અંદર દર્શાવવું હોય તો તેના માટે શેનો ઉપયોગ થશે? પુટ કેરનો ઉપયોગ થશે. પરંતુ અહીંયા પુટ કેર શેના માટે વપરાય છે? તો એ એક અક્ષર જ આઉટપુટની અંદર દર્શાવવા માટે વપરાય છે, જે રીતે આપણે ગેટ કેર જોયું હતું તે જ રીતે. અને તેની વાક્ય રચના, એટલે કે સિન્ટેક્સ શું છે? તો પુટ કેર અને બ્રેકેટની અંદર વેરિયેબલનું નામ, એટલે કે જે વેરિયેબલની આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે તે વેરિયેબલનું નામ. અને અહીંયા એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વેરિયેબલની ડેટા ટાઈપ કઈ હોવી જોઈએ? તો આપણે એક અક્ષર જ પ્રિન્ટ કરાવવો છે, તો એના માટે જ એ વેરિયેબલની ડેટા ટાઈપ કઈ હશે? કેરેક્ટર હશે. બરાબર છે. ચલો, આ જ વસ્તુ આપણે એક નાનકડા પ્રેક્ટિકલથી જોઈ લઈએ. કોઈક પહેલાં તો આપણે વેરિયેબલ બનાવી દઈએ અને એની અંદર કોઈક વેલ્યુ સ્ટોર કરાવી દઈએ અને એ વેલ્યુને આપણે શાનાથી પ્રિન્ટ કરી દઈએ? પુટ કેરથી પ્રિન્ટ કરી દઈએ. ચલો, તો અહીંયા એના માટે હું સૌથી પહેલાં તો એક વેરિયેબલ બનાવી દઈશ. હું વેરિયેબલ બનાવી દઉં છું ગ્રેડ, એટલે કે તમારો કયો ગ્રેડ આવ્યો છે એ મારે જાણવું છે. તો એના માટે હું એક નાનકડો પ્રોગ્રામ લખું છું. બરાબર. અને વિચારો કે તમને અત્યારે એ ગ્રેડ મળ્યો છે. બરાબર. તો હવે આપણે આગળ જોયું છે કે કોઈ પણ કેરેક્ટર ડેટા ટાઈપ હશે તેની અંદર તમારે વેલ્યુ આપવી હોય તો હંમેશા શામાં આપવાની રહેશે તમારે? તો હંમેશા તેની વેલ્યુ આવશે સિંગલ કોટની અંદર. બરાબર. એટલે મેં અહીંયા સિંગલ કોટ પણ કરી દીધો છે. ત્યારબાદ સેમિકોલન. ત્યારબાદ હવે હું એક લાઇન પ્રિન્ટ કરાવીશ કે યોર ગ્રેડ ઇઝ. બરાબર. ચલો, તો યોર ગ્રેડ ઇઝ, અને ત્યાર પછી શું પ્રિન્ટ થવું જોઈએ? તો કેપિટલ A પ્રિન્ટ થવો જોઈએ. અને એ આપણે શાની મદદથી પ્રિન્ટ કરાવી દઈશું? તો એ આપણે પ્રિન્ટ કરાવીશું પુટ કેરની મદદથી. પુટ કેર અને ઇન્ટુ બ્રેકેટ વેરિયેબલનું નામ. તો વેરિયેબલનું નામ શું છે? ગ્રેડ છે. અને ત્યારબાદ શું આવશે? સેમિકોલન આવશે. હવે આ સેમ વસ્તુ પણ તમે પ્રિન્ટએફની મદદથી પણ કરાવી જ શકો છો. બરાબર. એ આપણે નેક્સ્ટ જોવાનું છે કે પ્રિન્ટએફ ફંક્શન કઈ રીતે વપરાશે. એ પહેલાં આપણે કયું જોઈ લઈએ? પુટ કેર જોઈ લઈએ. ચલો, તો સૌથી પહેલાં તો સેવ કરી દઈએ કોડને, ત્યારબાદ કમ્પાઇલ કરાવી દઈએ અને ગો, એટલે કે રન કરાવી દઈએ. જોઈ લો, આઉટપુટની અંદર તમને દેખાય છે યોર ગ્રેડ ઇઝ A. એનો મતલબ કે પુટ કેર ફંક્શન વ્યવસ્થિત રીતે વર્ક કરે છે. એવી જ રીતે હવે આપણે બીજું આઉટપુટ ફંક્શન જોવાનું છે, જે શું છે? પુટ એસ.
આ પણ સેમ ગેટ એસ આપણે જોયું હતું તેના જેવું જ છે. તો એ શેના માટે વપરાશે? તો પ્રમાણભૂત આઉટપુટ સાધન પર એક કરતાં વધારે અક્ષરો એટલે કે કોઈ સ્ટ્રિંગ તમારે દર્શાવવી હોય તેના માટે શેનો ઉપયોગ થશે? પુટ એસનો ઉપયોગ થશે. અને એની પણ સિન્ટેક્સ શું છે? તો સેમ જ છે કે પુટ એસ અને ત્યારબાદ બ્રેકેટની અંદર વેરિયેબલનું નામ. અને અહીંયા આપણે શું ધ્યાન રાખવાનું છે કે જે વેરિયેબલ હશે તેની મીન્સ તે વેરિયેબલની ડેટા ટાઈપ તો કેરેક્ટર જ હશે, પરંતુ તેની અંદર અક્ષરોનો એરે અથવા તો એ સ્ટ્રિંગ હશે, બરાબર? કારણ કે પુટ એસ એનો મિનિંગ થાય છે સ્ટ્રિંગ. તો સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવવા માટે આપણે કાં તો અક્ષરોનો એરે લેવો પડશે અથવા તો સ્ટ્રિંગ લેવી પડશે. એટલે વેરિયેબલ એ અક્ષરોનો એરે અથવા તો સ્ટ્રિંગ છે. તો આ પણ આપણે સેમ વસ્તુ કરાવીને પ્રેક્ટિકલી જોઈએ. તો અહીંયા હવે મેં ગ્રેડ લખ્યો હતો એટલે કે સિમ્પલ એક કેરેક્ટર પ્રિન્ટ કરાવ્યો હતો. તો હવે એની જગ્યા પર હું કરી દઉં છું કે સિટી. તમારી સિટીનું નામ તમારે પ્રિન્ટ કરાવવું છે. તો એના માટે આપણે શું કરી દેવું પડશે? એરે બનાવવો પડશે. અને હવે કોઈ પણ સ્ટ્રિંગ હોય તે હંમેશા શાની અંદર લખાય છે? ડબલ કોટની અંદર લખાય છે. તો ડબલ કોટની અંદર હું લખી દઉં છું સુરત. પછી હું પ્રિન્ટ કરાવી દઉં છું યોર સિટી નેમ ઇઝ બ્લેક. એટલે હવે આપણે શેનો ઉપયોગ કરવાના છે? પુટ એસ. તો અહીંયા લખી દઈશ પુટ એસ. ત્યારબાદ વેરિયેબલ આપણો કયો છે? હવે સિટી છે. તો અહીંયા હું લખી દઈશ સિટી, બરાબર? હવે સિમ્પલી આપણે શું કરાવીએ? ફરી પાછું ફાઇલને સેવ કરી દઈએ, પછી ટૂલ્સમાંથી કમ્પાઇલ કરાવીએ અને રન કરાવીએ. જોઈ લો, આપણે પાછું આઉટપુટ મળી જાય છે યોર સિટી નેમ ઇઝ સુરત. એટલે કે પુટ એસ ફંક્શન પણ વ્યવસ્થિત રીતે જેનું કામ છે કે આઉટપુટની અંદર કોઈ સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવવી, તે વ્યવસ્થિત રીતે પ્રિન્ટ થાય જ છે. ચલો, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો નેક્સ્ટ ટોપિક છે સુગ્રથિત પરિણામ એટલે કે ફોર્મેટેડ આઉટપુટ. હવે તમને આઉટપુટ તો પુટ કેરેક્ટર એટલે કે પુટ CHAR અને પુટ એસથી પણ મળે છે, પરંતુ તમારા આઉટપુટને જો તમે આકર્ષક બનાવવા માંગતા હોય તો એના માટે કયું વિધેય વપરાશે? પ્રિન્ટ એફ નામનું ફંક્શન વપરાશે. હવે આપણે પ્રિન્ટ એફની મદદથી એવું નથી કે તમે ખાલી કોઈક કેરેક્ટર જ પ્રિન્ટ કરાવી શકો, પરંતુ પ્રિન્ટ એફની મદદથી તમે ફ્લોટ વેલ્યુ પણ પ્રિન્ટ કરાવી શકો, ઇન્ટીજર વેલ્યુ પણ પ્રિન્ટ કરાવી શકશો, પછી સ્ટ્રિંગ પણ પ્રિન્ટ કરાવી શકો અને કેરેક્ટર પણ પ્રિન્ટ કરાવી શકો છો. એટલે સૌથી પહેલો તો પ્રિન્ટ એફનો આ એક ફાયદો તમે કહી શકો કે તમે બધી જ કોઈ પણ તમારા ડેટા હશે તે તમે પ્રિન્ટ કરાવી શકો છો. ત્યારબાદ તમારે જે ફોર્મેટમાં એને પ્રિન્ટ કરવા હોય તે ફોર્મેટમાં પણ તમે પ્રિન્ટ એફની મદદથી પ્રિન્ટ કરાવી શકશો. તો એના માટે સૌથી પહેલાં તો એની સિન્ટેક્સ જોઈ લઈએ. તો પ્રિન્ટ એફની સિન્ટેક્સ પણ કોના જેવી છે? સ્કેનએફ જેવી જ છે. એની અંદર શું આવશે? સૌથી પહેલાં તો ડબલ કોટની અંદર આવશે કંટ્રોલ સ્ટ્રિંગ અને ત્યારબાદ કોમા કરીને તમારા વેરિયેબલનું નામ આવશે. પરંતુ પ્રિન્ટ એફ અને સ્કેનએફ બે વચ્ચેનો એક ડિફરન્સ છે, જેમાં પ્રિન્ટ એફની અંદર આપણે શું લખતા હતા? તો કોઈ પણ વેરિયેબલની આગળ એન્ડનું ચિહ્ન મૂકતા હતા, એડ્રેસ ઓફ ઓપરેટર યુઝ કરતા હતા. પરંતુ પ્રિન્ટ એફની અંદર એડ્રેસ ઓફ ઓપરેટર યુઝ કરવાની જરૂરત નથી. તેની અંદર સિમ્પલી આપણે શું કરવાનું છે? વેરિયેબલનું નામ જ લખી દેવાનું છે. અહીંયા આ વેરિયેબલ એટલે કે ચલ એ અચળ, ચલ કે પદાવલી હોઈ શકે છે અને પરિણામની ગોઠવણી માટેની સ્પષ્ટતા શામાં કરવામાં આવે છે? કંટ્રોલ સ્ટ્રિંગમાં કરવામાં આવે છે. અને કંટ્રોલ સ્ટ્રિંગમાં નીચે પ્રમાણેના ઘટકોનો સમાવેશ થઈ શકે છે. પહેલાં તો અક્ષરોનો ગણ, ત્યારબાદ નેક્સ્ટ દરેક ચલના ફોર્મેટ સ્પેસિફાયર. તમે ફોર્મેટ સ્પેસિફાયર વિશે આપણે આગળ પણ જોયું જ છે સ્કેનએફમાં, તે જ ફરી પાછું આપણે જોવાનું છે પ્રિન્ટ એફની અંદર. ત્યારબાદ તમે કંટ્રોલ સ્ટ્રિંગની અંદર બેકસ્લેશ એનનો પણ યુઝ કરી શકો છો, જે શેના માટે વપરાય છે? તો આપને ખબર જ છે, એસ્કેપ કેરેક્ટર છે. એટલે નવી લાઈન પર તમારું આઉટપુટ લઈ જવા માટે વપરાય છે. એ જ રીતે બેકસ્લેશ ટી શેના માટે વપરાય છે? તો એક ટેબ જેટલી તમારા આઉટપુટ પહેલાં જગ્યા છોડવા માટે. ત્યારબાદ નેક્સ્ટ છે બેકસ્લેશ બી, એટલે બેકસ્પેસ તમારા કોઈ પણ લેટરમાં આપવું હોય તેના માટે યુઝ થાય છે બેકસ્લેશ બી, બરાબર? તો આવા જેવા એસ્કેપ સિક્વન્સ અક્ષરો પણ તમે શાની અંદર યુઝ કરી શકો છો? કંટ્રોલ સ્ટ્રિંગમાં વપરાય છે. તો કોઈક વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કંટ્રોલ સ્ટ્રિંગમાં નીચેનામાંથી કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે? તો આ બધા જ એના શું આવશે? આન્સર આવશે. હવે અહીંયા મેં નીચે પ્રિન્ટ એફ દર્શાવ્યું છે. તો સિમ્પલી આપણે જ્યારથી સી લેંગ્વેજ શીખવાનું શરૂ કર્યું છે ત્યારથી જ આપણે પ્રિન્ટ એફનો તો ઉપયોગ કરતા આવ્યા છીએ. તો એ શેના માટે વપરાય છે? તમારે કંઈક વસ્તુ આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવવું હોય તેના માટે શેનો ઉપયોગ થાય છે? પ્રિન્ટ એફનો ઉપયોગ થાય છે.
જે રીતે આપણે ટૂંકમાં હેલો વર્ડ એટલું પ્રિન્ટ કરાવવું હોય તો તે પણ તમે પ્રિન્ટએફની અંદર લખી શકો છો, તો આઉટપુટની અંદર તમને મળી જશે. એ જ રીતે હવે મેઇન જે પ્રિન્ટએફની અંદર આપણે જોવાનું છે તે જોઈએ, તો એ છે કે આપણું જે કંટ્રોલ સ્ટ્રિંગ છે એની મદદથી આપણા આઉટપુટને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ. તો એના માટે કંટ્રોલ સ્ટ્રિંગ તરીકે કયા કયા કેરેક્ટર વપરાય છે તે પણ આપણે જોવાના છે. પરંતુ એ પહેલાં એની ફોર્મેટ જોઈ લઈએ, એનું સામાન્ય સ્વરૂપ જોઈ લઈએ. તો જુદા જુદા પ્રકારની ગોઠવણી સાથે વ્યવસ્થિત પરિણામ દર્શાવવા માટે પ્રિન્ટએફ વિધેય સાથે કંટ્રોલ સ્ટ્રિંગમાં ફોર્મેટ સ્પેસિફિકેશનનો ઉપયોગ થાય છે. હવે કંટ્રોલ સ્ટ્રિંગનું સામાન્ય સ્વરૂપ કયું છે, તો એમ તો આપને ખબર છે કે પર્સન્ટેજનું ચિહ્ન અને ત્યારબાદ કોઈ એક કેરેક્ટર જે શેના માટે વપરાય છે, કંટ્રોલ સ્ટ્રિંગ તરીકે વપરાય છે. પરંતુ અહીંયા કંટ્રોલ સ્ટ્રિંગ તરીકે બીજું પણ એક સામાન્ય સ્વરૂપ છે અને એ શેના માટે વપરાય છે તે પણ આપણે જોવાનું છે. તો કંટ્રોલ સ્ટ્રિંગ તરીકે સામાન્ય સ્વરૂપ કયું છે, મોડ્યુલો એટલે કે પર્સન્ટેજનું ચિહ્ન, ત્યારબાદ એલ, ત્યારબાદ ડોટ, એમ અને પી, જેમાંથી એલ અને એમની વેલ્યુ તમારે લખવી કમ્પલસરી નથી, પરંતુ પીની વેલ્યુ તમારે આપવી કમ્પલસરી છે. તો હવે આપણે જોઈએ કે એલ એ શું ઇન્ડિકેટ કરે છે, તો એલ એ કુલ અક્ષરોની સંખ્યાના સ્થાનનો નિર્દેશ કરે છે, નિર્દેશ કરતો પૂર્ણાંક છે. એટલે કે તમારી જે પણ તમે કેરેક્ટર લીધા હશે એમાંથી તમારે કેટલા કેરેક્ટર આઉટપુટની અંદર અથવા તો કેટલા અક્ષરો આઉટપુટની અંદર પ્રિન્ટ કરવા છે તે પણ તમે કંટ્રોલ સ્ટ્રિંગથી નક્કી કરી શકો છો. તો એ સંખ્યા તમારે ક્યાં આપવાની છે, એલ તરીકે આપવાની છે. ત્યારબાદ નેક્સ્ટ છે એમ. એમ એ અપૂર્ણ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના અક્ષરો અને સ્ટ્રિંગમાં દર્શાવવાના અક્ષરોનો નિર્દેશ કરે છે. એટલે કે જો તમારી દશાંશ ચિહ્નવાળી સંખ્યા હશે તો તમારે દશાંશ ચિહ્ન પછી કેટલા ડિજિટ દર્શાવવા છે એ તમારે ક્યાં સ્પેસિફાઈ કરવાનું છે, ડોટ પછી એમ તરીકે. અથવા તો કોઈ તમે સ્ટ્રિંગનો સાથે કાર્ય કરો છો તો સ્ટ્રિંગમાં તમારે કેટલા અક્ષરો દર્શાવવા છે એ પણ તમે એમ તરીકે યુઝ કરી શકો છો. અને નેક્સ્ટ છે પી. એ શું છે, તો એ ચલના પ્રકારનો નિર્દેશ કરે છે. એટલે કે તમારો કેવો વેરિયેબલ છે, ઇન્ટીજર વેરિયેબલ હશે તો આપણે પર્સન્ટેજ ડીનો યુઝ કરીએ છીએ, એવી રીતે ફ્લોટ વેરિયેબલ હશે તો પર્સન્ટેજ એફનો યુઝ કરીએ છીએ. તો એ જ રીતે અહીંયા પીની તરીકે આપણે વેલ્યુ આપવાની છે. અને અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે એલ અને એમની કિંમતો આપણે આપવી કમ્પલસરી નથી, એ વૈકલ્પિક છે. બરાબર. તો ચલો હવે જોઈએ કે પી તરીકે કયા કયા આપણા કેરેક્ટર આવી શકે છે, કયા કયા કંટ્રોલ સ્ટ્રિંગની માં અક્ષરો વપરાય છે. તો જોઈએ તો એના માટે કંટ્રોલ સ્ટ્રિંગમાં સૌથી પહેલાં તો દશાંકી સંખ્યા દર્શાવવા માટે શેનો ઉપયોગ થશે, પર્સન્ટેજ ડી એટલે કે પૂર્ણાંક સંખ્યા દર્શાવવા માટે. ત્યારબાદ એક અક્ષર દર્શાવવા માટે પર્સન્ટેજ સી, જે પણ આપણે આગળ જોયું જ છે. તે જ રીતે ઘાતાંક વગરના અપૂર્ણ સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ એફ, પછી ઘાતાંક સાથે અપૂર્ણ સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ ઈ, ત્યારબાદ સ્ટ્રિંગ દર્શાવવા માટે પર્સન્ટેજ એસ, ત્યારબાદ ચિહ્ન રહિત પૂર્ણાંક સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ યુ, એ જ રીતે લોંગ દશાંકી પૂર્ણાંક દર્શાવવા માટે પર્સન્ટેજ એલ ડી, એ જ રીતે નેક્સ્ટ ડબલ સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ એલ એફ, ત્યારબાદ લોંગ ડબલ સંખ્યા દર્શાવવા માટે પર્સન્ટેજ કેપિટલ એલ એફ. અહીંયા યાદ રાખજો ડબલ માટે એલ એફ છે અને લોંગ ડબલ માટે કેપિટલ એલ એફ છે. ત્યારબાદ અષ્ટાંકી સ્વરૂપે દર્શાવવા માટે ઓ અને પૂર્ણાંક અને 16 અંકી સ્વરૂપે દર્શાવવા માટે એક્સ વપરાય છે. તો આમાંથી એક્ઝામમાં કોઈ પણ રીતે પૂછાઈ શકે છે કે શાના માટે કયું પ્રકાર વપરાય છે, તો જે આપણે યાદ રાખવું પડશે. ચલો તો હવે આપણું આ જ વસ્તુ આપણે નાનકડા પ્રેક્ટિકલથી સમજીએ. તો હવે આપણે સૌથી પહેલાં તો એક વેરિયેબલ લઈ લઈએ. સૌથી પહેલાં હું ઇન્ટીજર વેરિયેબલ લઈશ અને તેની વેલ્યુ સિમ્પલ હું અત્યારે આપી દઉં છું 1 2 3, ત્યારબાદ સેમિકોલન. હવે આપણે આ એ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવવી હોય તો પ્રિન્ટએફથી કઈ રીતે થાય છે એ તો લગભગ આપણે બધાને હવે ખબર જ છે, પ્રિન્ટએફ. ત્યારબાદ આપણે નેક્સ્ટ શું લખવાનું છે, તો ડબલ કોટની અંદર ઇન્ટીજર વેલ્યુ છે એના માટે શું આવશે, પર્સન્ટેજ ડી, અને ત્યારબાદ શું આવશે, કોમા કરીને વેરિયેબલનું નામ એટલે કે એ, અને ત્યારબાદ શું આવશે, સેમિકોલન આવશે. હવે સિમ્પલી આપણે આને રન કરાવીશું તો આપણા આઉટપુટની અંદર શું મળશે, 1 2 3 મળશે. ચલો તો જોઈ લઈએ. ઓકે, આપના આઉટપુટની અંદર 1 2 3 મળે છે. એટલે સિમ્પલ પ્રિન્ટએફનો યુઝ તો આપને ખબર છે. પરંતુ હવે જે પ્રિન્ટએફમાં કંટ્રોલ સ્ટ્રિંગની વાક્ય રચના છે એ પ્રમાણે કંઈક વસ્તુ આપણે જોઈએ તો આપને વધારે આઈડિયા આવશે. તો એના માટે હું અહીંયા જો લખી દઈશ 8D તો શું થશે, એટલે મેં 8 આમાં શાના તરીકે લખ્યો છે, તો આમાં મેં 8 લખ્યો છે
એ કોના તરીકે લખી દીધો છે? તો એલ તરીકે લખ્યો છે, જે શું ડિસાઇડ કરે છે? તો કુલ અક્ષરોની સંખ્યાના સ્થાનનો નિર્દેશ કરે છે. એટલે કે હાલમાં મેં 8D લખ્યો છે, તો 8નો મિનિંગ થશે કે મેં 8 સુધીના અક્ષરો એની અંદર યુઝ કર્યા છે. તો મને આઉટપુટ કેવું મળશે એ આપણે એકવાર રન કરાવીને જોઈએ તો આપણને આઈડિયા આવશે. તો એના માટે સૌથી પહેલાં તો સેવ કરીશ, ત્યારબાદ કમ્પાઇલ અને ત્યારબાદ રન. જોઈ લો હવે તમને આઉટપુટ કેવું મળ્યું. તો આગળ તમને જગ્યા છૂટેલી દેખાય છે, તો એ જગ્યા બીજું કશું નથી, તો એની આગળ કેટલા કેરેક્ટર લખાય તેટલી જગ્યા છે, 5 કેરેક્ટર લખાય તેટલી જગ્યા છે. કારણ કે હાલમાં આપણે કેટલા કેરેક્ટરનો યુઝ કર્યો? 8 કેરેક્ટરનો યુઝ કર્યો. પણ એની અંદરથી આપણા વેરિયેબલની અંદર તો 3 જ કેરેક્ટર છે. એના માટે આગળ 8 કેરેક્ટર લખાય તેટલી જગ્યા છૂટી ગઈ છે અને ત્યારબાદ 1 2 3 આપના આઉટપુટની અંદર દેખાય છે. અને પછી જો આપણે એવું કરવું હોય કે આપણે આગળના જે સંખ્યા છે તેની બદલે જે ખાલી જગ્યા દેખાય છે તેની બદલે 0 પ્રિન્ટ કરાવવું છે, તો હું અહીંયા શું લખી દઈશ? 08D લખીશ, તો આગળના બાકીની જે ખાલી જગ્યા રહે છે તેની બદલે શું આવી જશે? 0 આવી જશે. જોઈએ આપણે આઉટપુટમાં, તો આપને વધારે આઈડિયા આવશે. તો કમ્પાઇલ કરી દઈએ પહેલાં તો, ત્યારબાદ રન કરાવીએ. હવે જોઈ લો તમને આગળ 5 0 દેખાય છે અને ત્યાર પછી 1 2 3 દેખાય છે. એનો મતલબ કે 8 લખ્યું છે એટલે આપણા જેટલા 8 કેરેક્ટર હશે તેટલા તો લેવાશે જ, અને જેટલા કેરેક્ટર ખાલી રહે છે તેની બદલે શું આવી જાય છે? 0 આવી જાય છે, જે આપણે હમણાં જોયું એ જ પ્રમાણે. હવે આપણે આગળ જો હવે માઇનસ લખીશું તો શું થશે? તો તમારું જે ગોઠવણ છે એ કઈ સાઈડથી થશે? ડાબી સાઈડથી થશે. એમ આપણી ગોઠવણ કઈ સાઈડથી થાય છે? જમણી સાઈડથી થાય છે. તો જોઈ લઈએ કે આપણા આઉટપુટની અંદર શું ફેરફાર દેખાય છે. તો સૌથી પહેલાં તો કમ્પાઇલ કરી દઈશ અને ત્યારબાદ રન કરી દઈશ. તો જોઈ લો હવે તમને 1 2 3 દેખાય છે અને પછી પાછળ 5 0 જેટલી 5 સંખ્યા જેટલી તમને જગ્યા દેખાય છે. બરાબર, એનો મતલબ થાય છે કે જો તમે આગળ માઇનસનું ચિહ્ન લખશો તો તમારી સંખ્યા ક્યાંથી લખવાની સ્ટાર્ટ થશે? ડાબી સાઈડથી સ્ટાર્ટ થશે, નહીં તો જમણી સાઈડથી થશે. ચલો એ જ રીતે હવે નેક્સ્ટ જોઈએ પૂર્ણાંક પ્રકારની સંખ્યા. એટલે કે પૂર્ણાંક સંખ્યા જો તમારી હશે તો તમારે કઈ રીતે પૂર્ણાંક દશાંશ ચિહ્ન પછીના ડિજિટને સેટ કરવાના છે. તો પૂર્ણાંક સંખ્યા દર્શાવવા માટે સૌથી પહેલાં તો આપણી ડેટા ટાઈપ કઈ આપણે આપવી પડશે? ફ્લોટ આપવી પડશે. અને અહીંયા ડીની જગ્યા પર આપણે શું કરી દેવું પડશે? તો એફ આવશે, કારણ કે ફ્લોટ સંખ્યા દર્શાવવા માટે એફનો ઉપયોગ થાય છે. તો હવે સૌથી પહેલાં તો આપણે સિમ્પલી એફથી કઈ રીતે આઉટપુટ આવે છે એ જોઈએ. તો એના માટે ફાઇલને સેવ કરી દઈએ, ત્યારબાદ કમ્પાઇલ અને ત્યારબાદ રન. તો જોઈ લો હવે આપણે આઉટપુટની અંદર તો સિમ્પલ પોઈન્ટ પછી 3 જ ડિજિટનો યુઝ કર્યો હતો, એ છતાંય આપને કેટલા ડિજિટ દેખાય છે? 6 જ ડિજિટ દેખાય છે. એવું કેમ છે? તો એ બાય ડિફોલ્ટ જો તમે અપૂર્ણાંક એટલે કે ફ્લોટ પ્રકારની ડેટા ટાઈપનો યુઝ કર્યો હશે તો એ બાય ડિફોલ્ટ જ પોઈન્ટ પછી કેટલા કેરેક્ટર લઈ લે છે? 6 કેરેક્ટર લઈ લે છે. પરંતુ હવે તમારે પોઈન્ટ પછી 6 કેરેક્ટરનો યુઝ નથી કરવો, 3 જ કેરેક્ટર તમને આઉટપુટની અંદર જોઈએ છે. તો એના માટે તમારે શું લખવું પડશે? તો પોઈન્ટ પછી જેટલા પણ તમારે કેરેક્ટર યુઝ કરવા હોય તે આવશે. અને વિચારો કે તમારે એમ ટોટલ 8 કેરેક્ટર જોઈએ છે અને એની અંદર પોઈન્ટ પછી તમને કેટલા કેરેક્ટર જોઈએ છે? 3 કેરેક્ટર જોઈએ છે. તો એના માટે તમારે સૌથી પહેલાં તો 8 લખવો પડશે, ત્યારબાદ પોઈન્ટ કરીને જેટલા તમને દશાંશ ચિહ્ન પછી કેરેક્ટર જોઈએ છે તે વેલ્યુ આપવાની છે. તો આપણે શું લખવું પડશે? 8.3F એવું લખવું પડશે. હવે આપણે સેવ કરીને જોઈએ કે કેવું આઉટપુટ આવે છે. તો જો હવે આપને કેવું આઉટપુટ દેખાય છે? 1 2 3.111. હવે આપણે કેટલા કેરેક્ટરનો યુઝ કર્યો છે? 8 કેરેક્ટરનો યુઝ કર્યો છે, એટલે આપને આગળ હજી એક કેરેક્ટર લખાય તેટલી સ્પેસ દેખાય છે. બરાબર, તો આ રીતે તમે કોઈ પણ પોઈન્ટ પછીના કેરેક્ટરને પણ યુઝ કરી શકો છો. શાની મદદથી? કંટ્રોલ સ્ટ્રિંગની મદદથી ફોર્મેટ કરી શકો છો. તમારે જે રીતે આઉટપુટ જોઈતું હોય તે રીતે તમે સેટ કરી શકો છો. તો આવા જ કેટલાક બીજા એક્ઝામ્પલ અહીંયા દર્શાવ્યા છે, જેની અંદર તમે %f લખશો તો સિમ્પલી તમારા ડેસિમલ પ્લેસીસ પછી કેટલા આવશે? કેટલા અંક આવશે? તો 6 અંક આવશે. ત્યારબાદ જો તમે 8.3 લખશો તો એનો મિનિંગ શું થાય છે? 8 જેટલી સંખ્યા તમારી 8 જેટલા કેરેક્ટર તમે યુઝ કરી શકો અને એમાંથી તમારા 3 કેરેક્ટર પછી શું આવશે? પોઈન્ટ આવશે, એટલે કે પોઈન્ટ પછી તમારા 3 કેરેક્ટર આવશે. એ જ રીતે જો તમે 8.1 લખશો તો એનો મિનિંગ શું થશે?
8 જેટલા ડિજિટ તમે યુઝ કરી શકો અને એમાંથી એક એટલે કે એક ડિજિટ પછી પોઈન્ટ પછી તમારો એક ડિજિટ આવશે. એ જ રીતે જો તમે લખ્યું હશે 08.1 એનો મિનિંગ શું થશે તો આગળ જેટલી ખાલી સ્પેસ બચે છે તેની બદલે શું આવી જશે 0 આવી જશે. એ જ રીતે જો તમે -8.1 લખશો તો એનો મિનિંગ શું થશે તો તમારી સંખ્યા ડાબી સાઈડથી ગોઠવાશે એટલે પાછળ તમારી સ્પેસ રહેશે અને આગળ તમારી સંખ્યા સ્ટોર થશે. ત્યારબાદ નેક્સ્ટ જો તમે 10.3 અને ઈ લખશો તો ભાઈ અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે ઈનો મિનિંગ શું થાય છે ઘાતાંકીય સંખ્યા. એટલે કે જો તમારે 10 સમથિંગ આ ફોર્મમાં તમારે કંઈક ગોઠવવું હોય તો એના માટે તમે શેનો ઉપયોગ કરી શકો છો ઈનો ઉપયોગ કરી શકો છો. ને અહીંયા બાકીનો મિનિંગ તો આપને ખબર જ છે 10 એટલે કે 10 જેટલા ડિજિટ થશે અને પોઈન્ટ પછી કેટલા ડિજિટ આવશે 3 ડિજિટ આવશે અને બાકીના જે ડિજિટ બચશે તે શાના સ્વરૂપમાં દર્શાવાશે તો 10ની ઘાતમાં. એટલે અહીંયા પ્લસ લખ્યું હશે તો 10ની ઘાતમાં પોઝિટિવ 2 એનો મિનિંગ 10⁻² થશે અને એ જ રીતે 10.4 અને ઈ લખ્યું હશે તો એનો મિનિંગ પણ એ જ થશે કે 10 ડિજિટ લેવાશે તેની અંદરથી 4 ડિજિટ પછી એટલે કે પોઈન્ટ પછી 4 ડિજિટ આવશે અને e⁻² શું આવે છે 2 એનો મતલબ થાય છે 10⁻² થશે આનો મિનિંગ. બરાબર. એ જ રીતે હવે મેં બીજું પણ એક એક્ઝામ્પલ અહીંયા દર્શાવ્યું છે કે જો તમે સ્ટ્રિંગ સાથે કાર્ય કરતા હોય તો કઈ રીતે તમે આ જે કંટ્રોલ સ્ટ્રિંગ છે તેનો ઉપયોગ કરશો. તો સૌથી પહેલાં તો સ્ટ્રિંગને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે %s નો ઉપયોગ થાય છે. ત્યારબાદ જો તમારે અમુક જ સ્ટ્રિંગ દર્શાવવી હોય આઉટપુટની અંદર તો તમે શું કરી શકો છો આગળ કોઈક ડિજિટ પણ લખી શકો છો. હવે અહીંયા શું લખ્યું છે 8s લખ્યું છે પરંતુ આપણી સ્ટ્રિંગની અંદર જ કેટલા કેરેક્ટર છે 8 કરતાં તો વધારે જ છે એટલે 8s ભલે આપણે લખ્યું છે પણ સ્ટ્રિંગ જો આપણી મોટી હશે તો આપણે આખી સ્ટ્રિંગ જ દર્શાવાશે. ત્યારબાદ નેક્સ્ટ અહીંયા લખ્યું છે 16s તો 16 જેટલા કેરેક્ટર લેશે અને જેટલા ડિજિટ હશે તે કઈ સાઈડથી ગોઠવાશે જમણી સાઈડથી ગોઠવાશે. એ જ રીતે 16.7s લખ્યું હશે એનો મિનિંગ પણ શું થશે 16 ડિજિટ તમે ગોઠવી શકો પરંતુ એમાંથી તમારા કેટલા ડિજિટ જ ગોઠવાશે 7 ડિજિટ જ ગોઠવાશે કારણ કે પોઈન્ટ પછીની વેલ્યુ સ્ટ્રિંગની અંદર શું થાય છે જેટલા ડિજિટ તમારે ગોઠવવા હશે તે ડિજિટની સંખ્યા દર્શાવે છે. તો અહીંયા હવે ડિજિટ જમણી સાઈડથી કેટલા ગોઠવાશે 7 જ ડિજિટ ગોઠવાશે. ત્યાર પછી નેક્સ્ટ જો લખ્યું હશે કે 0.7s તો એનો મિનિંગ શું થશે તો એ 7 જ ડિજિટનો ઉપયોગ કરશે એટલે કે તમને આઉટપુટમાં ઓનલી 7 ડિજિટ જ દેખાશે. ત્યાર પછી જો તમે લખ્યું હશે કે -16.9 એનો મિનિંગ થાય છે 16 ડિજિટ જેટલી સંખ્યા યુઝ કરી શકો એમાંથી તમને 9 જ ડિજિટ દર્શાવાશે પરંતુ માઇનસનો મિનિંગ શું થશે ડિજિટ તમને ડાબી સાઈડથી દર્શાવાશે એટલે કે તમે આઉટપુટમાં જોઈ જ શકો છો કે એવું આઉટપુટ મળશે જમણી સાઈડથી ગુજરાત એવું ગોઠવાય છે એટલે કે 9 જેટલા ડિજિટ ગોઠવાય છે. ત્યાર પછી નેક્સ્ટ તમે લખશો 16.15s તો એનો મિનિંગ શું થશે તો સૌથી પહેલાં 16 એટલે 16 જેટલા કેરેક્ટર ગોઠવી શકો એમાંથી કેટલા કેરેક્ટર તમારે ગોઠવવા છે 15 કેરેક્ટર ગોઠવવા છે પરંતુ આપણી પાસે તો ઓલરેડી 13 જ કેરેક્ટર છે તો વાંધો નથી તો 13 કેરેક્ટર જ ગોઠવાશે બાકીની તમારી જગ્યા બ્લેન્ક રહેશે. બરાબર. તો આ રીતે તમે કંટ્રોલ સ્ટ્રિંગનો યુઝ કરીને તમારા આઉટપુટને જે રીતે ગોઠવવું હોય તે રીતે તમે ગોઠવી શકો છો. તો હવે આની સાથે સાથે આપણું આ ચેપ્ટર છે તે પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.